ધારો કે અમારે 2 દાગીના હાલવા, અમારા મંગળસૂત્ર કરે ને સૂર્યું કરે, મારવાડી સમાજમાં એક ફૂલ કરે ને સુડલો કરે, આ બધું નામ ફરકો છે. એમાં થોડા થોડા આ હતા, બાકી સમાજ જાગૃત છે, જાગેલો જ છે. પણ આ એક તોતણે બોધવાથી બધા સમાજની કે એક રે, એક સમાન રે, એક સમાન રિવાજ રે, આ બધા માટે આ કર્યું છે. બાકી બધા જાગૃત છે, સમજે છે. મારી સાથે રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારી જોડાયા છે. ખાસ કરીને એમની સાથે મળવાનું એટલે થયું કે આજે નાગફણા ગુગા મહારાજના સાનિધ્યમાં રબારી સમાજના બંધારણ નિમિત્તે જ્યારે 37 જેટલા ગામોની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. આવનારી 25 તારીખે જ્યારે રબારી સમાજ એક મંચ ઉપર આવી રહ્યો છે, ત્યારે ખાસ મારે ગોવાભાઈને એ પૂછવું છે, સાહેબ, રબારી સમાજને બંધારણની જરૂર કેમ પડી? કારણ કે સમાજને બંધારણની જરૂર, આમ તો પોતપોતાના ગોળમાં બંધારણ આ તે રીત રિવાજ હોય જ છે, પરંતુ અત્યારે સમયની માગ છે કે દરેક સમાજો શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. તો આપણે હજુ આમાંથી થોડાક બહાર આવવાની જરૂર છે. સામાજિક જે થોડા ગોળ છે, આ છે અમારા બધા ગોળ હોય, ડીહા હોલ ને પણ કોળિયારો ને સમાલ ને વાવદરી થારાદરી આ બધું જુદા જુદા નામ હોય. એટલે આ બધામાં થોડા ફરક આવતા હતા. એકબીજા હગા થઈ શકે, પરંતુ થોડા ફરક આવતા હતા. એટલે બધા જ માવજીભાઈ બીજા આખા જિલ્લાના આગેવાનો મેં ભેગા થયા અને વિચાર્યું કે ખરેખર બધા ગોળોનો એક મુદ્દો બનાવી અને એવા જુદા જુદા બધા જ બંધારણ એક કરીએ તો એક સમાજ એક બંધારણ, અને આ સમયના પ્રમાણમાં અનુકૂળ રહે, ખર્ચા ઓછા થાય. આજે સોના ચાંદીના ભાવ વધી ગયા, એમાં મને લાગે બધા સમાજ કરતાં અમારા સમાજમાં સોનું વધારે દાગીના હાલવા પડતા હતા. અત્યારે સાહેબ સૌથી વધારે સોનું પણ તમારા સમાજમાં જ છે. હવે સોનું છે એ તો સારું છે, ભગવાનની લહેર છે તો સારું, સમાજમાં છે તો હજુ રહે, એનો અમને વાંધો નથી. પણ નાના માણસની તકલીફ પડતી હતી કે હું 20 તોલા હાલું, બીજો મારા જ કુટુંબનો હોય કે સગો હોય એ બાજુમાં 2 તોલા, એટલે એને થોડી સંકોચ રહે કે સારો એક જ પાઠ એક જ ઘરે એમના 20 તોલા ને મારા 2 તોલા. એટલે આવો સંકોચ ન રહે કે મોટો માલદાર હોય કે ગરીબમાં ઝૂંપડામાં રહે, તો બધાનો એક સમાન પાઠ ઉપર રહે, પાઠ ઉપર એક સમાન જ મૂકવાનું. મરણ છે તો મરણમાં એક સમાન જ રાખવાનું, મોટો હોય કે નાનો હોય બધા માટે એક જ સીધું ખાવાનું, એ વર્તવાનું, એ આ બધું જોઈને નક્કી કર્યા છે. હવે એ અમે આવતીકાલે 21 તારીખે પરમ દિવસે આ બધા જ ગોળોના ગોળ વાઇઝ મિટિંગો કરી એના સૂચનો લીધા છે. એનું અમે દેશી ભાષામાં વલણું કરશું અને એમાંથી સારા મુદ્દા કાઢી અને 25 તારીખે આ બંધારણ ફાઇનલ જાહેર કરશું. બધા જ આગેવાનો મળી કે ભાઈ આટલું આપણે સૌને પાળવાનું છે. અને હવેથી સમાજ સંગઠિત રહો, શિક્ષિત રહો, શિક્ષણ તરફ વધારે ભાર મૂકો, ધંધા રોજગાર માટે વધારે ભાવ મૂકો અને એકતા રાખો. નાની માથાકૂટમાં ઝઘડા ટંટમથી બહાર નીકળો, બીજી સમાજોની સાથે રહો, બીજી સમાજો પણ સાથે રહે, એ જાતનું કાર્ય કરો. એ જાતનું બંધારણ ખાલી એકલા પેલા પૂરતું નથી. સામાજિક દરેક ક્ષેત્રે બધો સમાજ સંગઠિત રહે, શિક્ષિત થાય, સુખી થાય, એકતા થાય, બીજા સમાજોથી મળીને રહે. આ બધા જ અંદર મુદ્દા લઈને 25 તારીખે અમે મોટી સંખ્યામાં એક ઐતિહાસિક સંમેલન થશે, એમાં આ બધું જાહેર કરવાના છે. એ જ છે, આ સમયની માગ પ્રમાણે આ વિચાર્યું. મતલબ સમય બદલાયો છે, સમાજ નથી બદલાયો. હવે સમાજને બદલવાની વાત છે. સમાજ બદલાયો નથી, સમાજ તો બદલેલો જ છે, સારો છે. પણ પેલા ગોળ વાઇઝ છે તોડવું તો પડે. સામાજિક ગોળ છે, દરેકના પહેરવેશ જુદા છે. ધારો કે અમારે 2 દાગીના હાલવા, અમારા મંગળસૂત્ર કરે ને સૂર્યું કરે, મારવાડી સમાજમાં એક ફૂલ કરે ને સુડલો કરે, આ બધું નામ ફરકો છે. એમાં થોડા આ હતા, બાકી સમાજ જાગૃત છે, જાગેલો જ છે. પણ આ એક તોતણે બોધવાથી બધા સમાજની કે એક રે, એક સમાન રે, એક સમાન રિવાજ રે, આ બધા માટે આ કર્યું છે. બાકી બધા જાગૃત છે, સમજે છે, બધા જ સમયની સાથે ચાલવા સમજ છે. પણ થોડુંક આ જોઈએ ને. કેટલો વિશ્વાસ સમાજ? વિશ્વાસ કેટલો સાહેબ? વિશ્વાસ પૂરો છે, 100% વિશ્વાસ છે કે તમામ સમાજો આ વખતે સમગ્ર જિલ્લાના તમામ ગોળો, આ સાચોરથી મોડીને રાણીવાડાથી મોડીને આ બાજુ પાટણથી આ બાજુ સરસ્વતીથી દિયોદર થરાદ, આ બધા જ ભેગા ગોળો થઈને એક કરે છે. 100% પાળશે. સમાજનો ઉત્સાહ બતાવે છે. અમે જ્યાં જઈએ છીએ તો હરખથી કહે છે કે બરાબર. એટલે 100% પાલન થશે અને સમાજનું ઉત્કર્ષ થશે
એવી અમને પૂરી આશા છે. શું કેવું છે 25 તારીખને લઈને? 25 તારીખને લઈને શું કેવું છે? હા, અમે પણ આપણા માધ્યમથી 25 તારીખે સમાજના તમામ ભાઈઓ બહેનો વડીલો યુવાન મિત્રો દરેકને આમંત્રણ સમાજ વતી આપું છું કે 25 તારીખે આપણું સંકુલ છે ડીસા શમશેરપુરા, તો એક મોટી સભા રાખી છે, તો બધા જ અવશ્ય ફેમિલી સાથે પધારજો, આવજો, એમાં ભાગ લેજો અને બધા જ સમાજના જે રીત રિવાજોની વાત થાય, બંધારણ થાય, એ લઈને હસ્તે મોઢે બધા ઘરે આવીને પાળજો. એ બધું છે તો આપ સૌ મોટી સંખ્યામાં આવજો એવી મારી સૌને વિનંતી છે.